જય કિસાન ખેડૂત મિત્રો, રાયડો કેવો છે? જો રાયડો ક્રિસ્ટલ કંપનીનો છે, બિયારણ માટેનો પ્લોટિંગ છે. તો આમાં મધમાખીની પેટીઓ મૂકી ગયા છે. આમાં 4 ઓરો છે નરની, બે ઓરો આ પીળી વધારે ફૂલવાળી દેખાઈ રહી નર છે, અને આ 4 ઓરો હોય છે નારીની. આ જો આ ઊંચો દેખાય ને એ નારી છે. 4 ઓરો આ સાઈડ, 4 ઓરો એ સાઈડ, એ કેરામાં. પછી આ બે છે નર. આ મધમાખી બેઠી, મધમાખી એ મૂકી ગયા છે મધમાખીની પેટીઓ. છોડ કેવા છે જો, માપસર વાવલ છે, બહુ ઘાટો નહીં, આછો નહીં. અને 5 પાણી દઈ દીધા છે, એક કોરવાનો, બાકી 4 પછી. જય કિસાન ખેડૂત મિત્રો, કેવો છે રાયડો અમારો જુજો? ક્રિસ્ટલ ને બી કહેતો હતો બાયર, બીજી બાયર કંપની, બાયર ને ક્રિસ્ટલ. આમાં જો મધમાખી જો કેટલી બેઠી છે પરાગરણ માટે. જો મધમાખીની પેટીઓ પછી તમને આગળ બતાવું. 3 પેટીઓ મૂકી ગયા છે કંપનીવાળા. ફૂલ આમાં 2 ઓરો છે, એમાં ફૂલ વધારે છે એ નર છે, ઓછા ફૂલવાળો નારી છે. એટલે એમાં 20 દિવસ અગાઉ રાયડો પાકી જશે. 20 દિવસ અગાઉ રાયડો પાકી જશે આમાં. એટલે એ જો પહેલાં ના વાટી લઈ તો એને ફર્યું જ પાકી જાય ને ખરી જાય. 20 દિવસ અગાઉ ના વાટી. આ એક આ ઓર બરાબર બતાવું જો, એક આ ઓર અને એક આ ઓર. આ બંને ઓર નીચે દેખાય રહી ને એ નર છે. એને 20 દિવસ પહેલાં વાટવાની છે. એટલે વાટીને છે આ બાજુ જોઈ લો. આ પારીની બરાબર બાજુમાં એક દાંડું કાઢી અને નાખતો હતો તો ખેડૂત, એ નર છે. આખી લાઈન જોઈ લો, અલગ જ દેખાશે. ફૂલે આગતરા થઈ ગયા હતા. આમાં હજી નહોતા થયા ને આમાં તો હવે તો ભરચક માત્રામાં થઈ ગયા છે. પણ એમાં 5-7 દિવસ અઠવાડિયા અગાઉ થઈ ગયા હતા. આ છે નર અને આ 4 ઓરો નારીની. વળી પાછો 4 ઓરો નારીની અને વળી પાછો 2 ઓર નર. જો આમાં વચ્ચે જે નીચો દેખાય એ નર છે. ઝૂમ કરું જો છક સુધી જોઈ લો, આખી લાઈન જ દેખાશે નાની. ફૂલ તો આખા ખેતરમાં, આખી વાડીમાં છે ને ભરચક આવી ગયા છે. એના થડ જો, ડાળો જો, એના થડ જો, એને થડી જુઓ કેટલી ડાળો ફૂટી છે. એક છોડ નહીં, આ બધા કોઈ પણ છોડ જોઈ લો. આ ઠેઠતરીએ ફૂલ થાય રહેજો. આ નીચેનો ભાગ છે. આ જો ઠેઠ નીચે થળિયું છે. બીજું આર્યો જો, આ ઠેઠ થળિયું તમને બતાવું. અને આ જો ફૂલ, એમાં માલ થાય રહ્યો, એમાં જોઈ લો, આમાં જોઈ લો. આમાં માપસર વાવેલો છે, બહુ ઘાટો નથી, બહુ આછોય નથી. એટલે એનો પહોળાઈ જો, પહોળાઈ કેટલી છે. બાકી તો ઘાટો હોય બહુ તો એ માલ ન થઈ શકે. અને આની થડ જો મજબૂત, એ જો, આનું જો, આ એક જ થડ છે જો, આ એક જ થડમાંથી કેટલી એની શાખાઓ ફૂટી છે, ડાળો જો. હજી તો હવે ફૂલ કાલે કટિંગ કર્યો હતો, એટલે આ કટિંગ કરેલો છે જો. એટલે નીચો થઈ ગયો. કોઈ પણ થડ જુઓ એવું નથી પાછું. અને એની શાખાઓ જુઓ, એની શાખાઓ પણ એવી છે એમ. આ બિયારણ એ જ કંપનીવાળા જ આપી ગયા હતા. આ મધમાખી જુઓ ઉડેરી કેટલી ઉડેરી. બિયારણે પણ એ જ આપી ગયા હતા. એમનું જ બિયારણ છે વાવેલું. આ નીચો છે એ નર છે, એ બધો કટિંગ થઈ ગયો જો, કાપેલો ઉપરથી દેખાય. આ બધા ઉપર કાપેલો દેખાય રહ્યો ને
એ બધા ફૂલ કાપી નાખ્યા છે. આ બધા ફૂલ કાપી નાખ્યા છે એટલે કોઈ આગતરો કે પાછળથી ઉગે કે એને પણ પરાગરણ માટે આ જો ઘાટો તો એ કાપી નાખ્યો. જો આ બધો કાપેલો છે ને એ કોઈ લાઈનમાં નરની લાઈનમાં નારી આવી ગઈ હોય કે નારીની લાઈનમાં નર આવી ગયો હોય તો એ કાપેલો છે. જુઓ ખેડૂતોને આવું બધું એ કરવું જોઈએ. આવક વધે, ભાવ પણ આના જે બજારમાં હાલતા હોય સમજી લો કે 20 કિલોના 1000 હાલતા હોય તો આના 20 કિલોના 1500 કે 1600 રૂપિયા આપે એમ છે, નક્કી કરેલું છે. બે પાછા કોઈ રૂપિયામાં માથાકૂટ નહીં, બેંક એકાઉન્ટ આપી દો આગળનું પાનું એટલે ડાયરેક્ટ ટ્રાન્સફર કરી નાખે ખાતામાં રૂપિયા. પછી બીજી કોઈ લાભ નહીં. આપણે એક જ 20 દિવસ પહેલાં થોડીક એ મગજમારી રહે, એ મગજમારી એટલે કામ એટલું કરવું પડે વધે એમ કે વાવાટાણે એક ઓર એ અલગ વાવવી પડે નારીની નરની, અને પછી કાપવા ટાઈમે થાકી જાય. આ વહેલા ફૂલ થઈ ગયા એટલે આવી પણ વહેલો જાય, એનો મતલબ એ કે પાકી પણ વહેલો જાય. આ જો મધમાખી જુઓ, જો આ મધમાખી બધી એટલે પરાગરણ થાય એટલે પાક પણ આપણે સારો થાય. મારા અંદાજે આમાં એકરે અમારે 40 કિલોના મણ 20 મણ 22 મણ ઉતરે તો એની જગ્યાએ આમાં 25 મણ ઉતરશે. એટલે સમજી લો ને કે 5 મણ અમારા મણ હેલો થશે, વધારે થશે, ઓછો નહીં થાય. દિવાળી પહેલાં 4 કે 5 દિવસે દિવાળી મતલબ ઉગી ગયો હતો કમ્પ્લીટ. જો અને થડ જો એની શાખાઓ જુઓ, જેટલો એમ કે મેળ્સ માપસર હોય એની શાખાઓ ડાળો એટલી ફૂટે, બાકી તો બધે કટિંગ તો કરેલો જ છે. જુઓ આ બધો નીચે કાપેલો પડે ને કટિંગ, આ જોઈ લો, આ તમને બતાવું કટિંગ કરેલો. જો આ બધો કટિંગ કરેલો પણ એના હતો એનાથી વિશેષતા છે. ઊંચો પણ એટલો હવે નહીં થાય, ડાળું ફૂટશે અને કોઈ પણ છોડમાં એ ઉપરનું મથાળું કટિંગ કરી નહીં એટલે એ પોળો થાય, પછી ઊંચાઈમાં ન વધે છોડ. એટલે ઓલો નારી ઊંચો થઈ જશે અને નર નીચો રહી જશે. એમાં 4 દી પછી બધી ડાળું એમાંથી ફૂલ બૂલ એકદમ વ્યવસ્થિત. પાછો એમાં જો 2 નર છે. આ જો એ નર હતો, આ એ નર છે, આ નીચો દેખાય રહ્યો. જો આ એ નર છે, એકમાંથી જ પાછું કટિંગ કર્યું છે, બંનેમાંથી નથી કર્યું. એટલે આ એક લેટ થાય એટલે એનું કોઈ પાછળથી છોડ ઉગ્યો હોય ને એમાં પરાગરણ, નારીનો છોડ ઉગ્યો હોય તો એમાં પરાગરણ કરી શકે એટલા માટે છે. બાકી બીજો કોઈ મતલબ નથી આ કટિંગ કરવાનો. એ હવે તમને ઓલી બતાવું મધમાખીની પેટી. બીક લાગે છે મધમાખીને, કેળીને જાય તો સારું. જુઓ તો કેવી ઉડેરી.